તારીખ 5/5/2025 દિવસે પ્રાંતિજ તાલુકાના વાઘરોટા ગામ મુકામે આજે આપણે સંકેત પટેલની વાડીએ ઊભા છે। જે સંકેત પટેલે વિક્રાંતા સીડ્સની એક નવી વેરાયટી પિકાડોર સેગમેન્ટમાં વિક્રાંતા ડોલ્ફિનનું વાવેતર કરેલ છે। ડોલ્ફિન વેરાયટી ટ્રાન્સફર કર્યા પછી નર્સરી સોંપ્યા પછી આજ 45 દિવસની અવસ્થા છે આપણે જોઈ શકીએ। અને વિક્રાંતા સીડ્સના ડિસ્ટ્રીબ્યુટર જિગ્નેશ પટેલ, તિરુપતિ એગ્રોટેક રાજકોટ આપણી જોડે આજ આપણે ડિસ્ટ્રીબ્યુટર આપણી જોડે પધાર્યા છે। રાજકોટથી આપણી જોડે આવ્યા છે સંકેત પટેલનું ડોલ્ફિન જોવા માટે। તો હું જિગ્નેશભાઈને જે થોડા પ્રશ્ન કરીશ કે ડોલ્ફિન વેરાયટી તમે ત્યાંથી અહીં જોવા આવ્યો તો તમારું કેવો અભિપ્રાય રહે? તો જિગ્નેશજી, આમાં તમને શું જોવા મળ્યું? એક તો આટલા ઊંચા તાપમાનમાં 43-44 ડિગ્રી તાપમાન છે અત્યારે। એવા તાપમાનમાં મરચું કરવું જ એક તો કઠણ છે। એવા તાપમાનમાં સારું એવું ગ્રોથ, હાઇટ સારી છે, વાયરસ ટોલરન્ટ વેરાયટી। વાયરસ આમાં તમને જિગ્નેશભાઈ ક્યાંય દેખાય છે? વાયરસ આમાં ક્યાંય નથી, ઝીરો વાયરસ। પછી રોગ જીવાત નામે કાંઈ? રોગ જીવાતે નહીં, ચૂસિયા નહીં, કાંઈ નહીં। બીજું આ ડોલ્ફિન વેરાયટી છે, આ પિકાડોર સેગમેન્ટ કહેવાય। ઊંચા તાપમાને કરવું બહુ અઘરું પડે, થતું નથી। તો ઊંચા તાપમાને ડોલ્ફિનમાં થળિયામાંથી માલ અને જરા મોનોપોડિયાનું અવલોકન કરો તો મોનોપોડિયા કેટલી છે પેલી જરાક આપણે ચેક કરી તો 10-12 છે? હા, 10-12 મોનોપોડિયા। અને સોંપ્યા પછીની 45 દિવસની અવસ્થા એ જિગ્નેશભાઈ આપણે જોવા જઈએ 2.5 ફૂટ ઉપર, 2.5 ફૂટ 45 દિવસે 2.5 ફૂટ ઉપર। હા, અને થળમાં 45 દિવસે જે મરચાઈ છે કેટલા 30-40-25 મરચાઈ છે આ બધી જોઈ શકી તો 30-40 એક છોડમાં જોવા મળે। પછી પિકાડોર સેગમેન્ટમાં લંબાઈ, લેન્થ, કલરમાં એમાં તમારું શું કહેવાનું થાય? લંબાઈ સારી, એટલી આ ટેમ્પરેચરમાં લંબાઈ કરવી જ અઘરી છે અત્યારે। તો આટલી લંબાઈ જ અઘરી છે અને પિકાડોર સેગમેન્ટમાં હાલ એવી વેરાયટી ગણી શકીએ આપણે? પિકાડોર સેગમેન્ટમાં સારામાં સારી આ વેરાયટી શૂટ કરે છે। અને આમ જરાક આપણે ચેક કરી જરાક તીખાસ, આમ દેશી મરચામાં તીખાસ હોય એવી તીખાસ ગણી કે ઓલું પેપ્સી મરચું આવે મોરું એ ટાઈપનું ગણી શકાય આપણે? દેશીમાં જે તીખાશ હોય એવી છે। દેશી મરચામાં જે તીખાસ હોય એ ગણી શકીએ ને? હા, તો દેશીમાં હાલે। અને બીજું આ વિક્રાંતાની જે વેરાયટી છે ને એ આપણે ડ્યુઅલ પર્પઝમાં બનાવેલી છે કે ભાઈ ખેડૂતોને લીલા મરચા સેગમેન્ટમાં જવું હોય તો ચાલે। હા, અને કદાચ બજારું ડાઉન વહી જાય હા તો આ પકાવવામાં પણ ચાલે એવું। તો ગોંડલનું જે આપણે જે ઘોલર સેગમેન્ટ કહેતા, ઘોલર આવતું એ એપલ ટાઈપનું આવતું, બીજું એક ઘોલર ગોંડલનું આવતું એ આ ટાઈપનું મળતું ઘોલર આવતું આવું નીચેથી આમ ઓલું થોડું બૂઠું અને ઓલી અંદર અણી વહી જતી। તો દેશી મરચા ટાઈપમાં એમ ખપે ખરું? એમાંય સારું હાલે। હા, દેશી બજાર ભાવે સારા મળે આના। તો દેશી મરચાની ખેતીમાં કોઈને જવું હોય તો હુકા મરચામાં આમાં જઈ શકાય? હા, આરામથી। તો મરચ વેરાયટી સારી, વેરાયટી બેસ્ટ આવા તાપમાનમાં સક્સેસ। ખાસ તો આ તાપમાનમાં ઊભી છે એ જ એક મહત્વનો પોઈન્ટ છે। બીજું આ જે છે એ 1,20,000 છોડ એટલે ટોટલ સંકેત પટેલનું 30 વીઘાનું જીબ્રાનું વાવેતર છે। તો આ આપણે ડોલ્ફિન તો અલગ રહે, જીબ્રામાં તમારું શું કહેવાનું થાય? જીબ્રા તો ગયા વર્ષથી જ હું જોઉં છું બધા પ્લોટ, ગોંડેલી જોયા હતા, અહીંયા જોયું, બહુ સરસ છે। એમાં તો કઈ જીબ્રા તો વનવે ગણી શકી ને? જીબ્રામાં તો કઈ ઘટ જ નથી ને કોઈ જાતની? એમાં કઈ કેવું જ ના પડે, રોગ જીવાત બધી ઓછી। જીબ્રામાં કે આવા ટેમ્પરેચરમાં વાયરસ દેખાય છે? નહીં, જરાય નહીં, નથી ને? એક છોડમાં વાયરસ નથી। તો કેમેરામેન એક જરાક અહીંયા પાછું ફોકસ કરી દો, થર્ડ લેવલે, રૂટ લેવલે કેટલા મરચા લઈ ગયા એ જરાક પાછું આપણે ઓબ્ઝર્વેશન કરી આ જરાક જોઈ શકી। આવા ટેમ્પરેચરમાં આજે 2 દી મોર જે ફૂલડું ઉગડ્યું હતું એ મરચા બનવાનું ચાલુ। આ 4 દી મોર 46 ડિગ્રી ટેમ્પરેચર હતું એમાં મરચા બને, એ મરચા થઈ ગયા ટોપ લેવલે, ફૂલડા ઉગડવાનું ચાલુ। તો તમે ઠેઠ ગોંડલથી વિક્રાંતા સીડના ડિસ્ટ્રીબ્યુટર અને તિરુપતિ એગ્રોટેક તમે ગોંડલથી ધક્કો ખાધો જોવા માટે, તો શું લાગે? ધક્કો વસૂલ? ધક્કો વસૂલ છે। અને વેપારીઓ અને ખેડૂતોની ભલામણ છે કે આ વેરાયટી વાવવી જોઈએ। તો જિગ્નેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આભાર।